હેલો ગાઈસ, આજે અમારા ઘરે છે ને વડા બને છે, તો તમને હું વડાની રેસીપી બતાવું. આ ઘઉંનો લોટ છે અને હવે થોડો બાજરીનો લેવાનો છે. એક વાટકી જેટલો જ લેવાનો છે. એક વાટકી, થોડો 2-3 ચમચી ચણાનો લોટ લેવાનો છે. બસ આપણે 3 જ લોટના બનાવીએ છીએ. તમારે તમારા સ્વાદ અનુસાર તમારે લેવું હોય તો તમે લઈ શકો છો. અમારા ઘરમાં બધાને મકાઈનો લોટના વધારે ભાવે છે, એટલે મકાઈનો મેં વધારે લીધો છે. હવે આમાં મસાલા એડ કરીશું. થોડી એવી હળદર, થોડું મરચું, થોડું ધાણા જીરું, થોડું એવું અજમો, થોડી ખાંડ નાખીશું 1 ચમચી જેટલી. તમને જેવું ભાવે એવું તમે નાખી શકો છો. પછી અંદર મીઠું એડ કરવાનું બાકી છે. થોડું મીઠું નાખીશું. સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. મિક્સ થઈ જાય એટલે ભાખરીના લોટ જેવો લોટ બાંધી દેવાનો. ખાંડીને નાખવાનું છે થોડું. એને બી અંદર મિક્સ સારી રીતે કરી લેવાનું. એ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે લોટ તૈયાર કરી લેવાનો. હવે લોટ બાંધીને રેડી થઈ ગયો છે. હવે એના નાના નાના આપણે વડા બનાવી દઈશું. જેને જેવા બનાવવા એવા બનાવી શકે. અમે આવા બનાવીએ છીએ, થોડા પતલા એવા. હવે આ થેપાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે તેલમાં નાખીશું. ધીમા ધીમા તાપે એને તળી લેવાના. હવે વડા તૈયાર થઈ ગયા છે તળીને. બસ આવી રીતે લાઈટ લાઈટ લાલ તળવાના છે.